વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી 40% પૂર્ણ થયાનો દાવો કરાયો છે। આગામી 10 જૂન સુધી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાની તૈયારી દર્શાવાઈ છે। નવનિયુક્ત કમિશનર અરુણ બાબુએ આ અંગે મોટું નિવેદન આપ્યું। તેઓએ કહ્યું છે કે કામગીરીની સ્પીડમાં વધારો કરવાની જરૂરિયાત છે, તો કામના કલાકો પણ વધારવાની જરૂરિયાત જણાઈ છે। ચોમાસામાં માટી રહેણાંક વિસ્તારોમાં ન જાય તે અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। ચાલે છે એટલે વી વિલ ટોક ટુ ધી સિટી પોલીસ ઓલ્સો, જેથી કરીને ડમ્પર્સની મૂવમેન્ટ બીજા કોઈમાં ઓબ્સ્ટ્રક્શન્સ આવે નહીં, એટલે પ્રોપર પરમિશન્સ લઈને કામગીરી કરવાનું રહેશે। અને જે માટી કાઢવાનું કામ અને ખોદાણનું કામ થોડું સ્પીડ પકડી શકીએ અને થોડું સ્પીડ વધારી શકીએ એટલે વધારાનું અવર્સ કરવું પડે, એટલે અલગ અલગ ટીમ ગોઠવીને કરવાનો પ્રયત્ન કરીશું, સબ્જેક્ટ ટુ ધી અવેલેબિલિટી ઓફ મશીનરી। પણ જે પણ છે કાયદાની અંદર જે થઈ શકે એ અમે કરવા પ્રયત્ન કરીશું। અત્યાર સુધી 45% કામગીરી પૂર્ણ થઈ છે। આપણે સૌ જાણીએ છીએ તેમ તટ વિસ્તારમાંથી તો માટી દૂર ખસેડી લેવામાં આવેલી જ છે, પરંતુ મેં કહ્યું તેમ કે અત્યારે પણ જે ડ્રેઝિંગ કર્યા બાદ એનો તટ વિસ્તાર છે તેની મજબૂતાઈ સુનિશ્ચિત કરવાની દિશામાં આપણે શું કરી શકીએ એ માટે અત્યારે ચર્ચા પણ થઈ છે। આગામી સમયમાં બેઠક કરીને એના માટે પણ પ્લાનિંગ કરી શકીશું।